ફરી એકવાર આર્થિક બોજા એક હસતા રમતા પરિવારને વિખેરી નાખ્યું છે। તો પતિ પત્નીએ ઝેર ખાધું, પરંતુ પોતાના જુવાન દૂધ દીકરાને પણ ઝેર પીવડાવી દીધું। ત્યારે શું છે આપઘાત પાછળનું સત્ય, આવો જોઈએ આ રિપોર્ટમાં। આપઘાતનું પગલું ભરવું કોઈ પણ માણસ માટે સહેલું નથી હોતું, પરંતુ ક્યારેક સમય, સંજોગો અને પરિસ્થિતિ એવી બને છે કે ભલભલા માણસને ખોટું પગલું ભરવા માટે મજબૂર કરી દે છે। આવું જ કંઈક રાજકોટમાં બન્યું, જ્યાં સાધુ વાસવાણી રોડ પર આવેલા અજંતા પાર્કમાં દિલીપભાઈ ખખ્ખરે તેમના પત્ની સ્મિતાબેન અને દીકરા નિશિતે ઝેરી દવા પી મોતને વહાલું કરી લીધું। પોલીસની તપાસમાં પ્રાથમિક રીતે આર્થિક સંકળામણમાં પરિવારે આ પગલું ભર્યું હોવાની વાત છે। હાલ જાણવા મુજબ એક જ પરિવારના તમામ સભ્યો સામૂહિક આપઘાત કરેલ છે, જેથી એનું હાલ તાત્કાલિક કારણ જાણવું હાલ તપાસ ચાલી રહી છે। એમાં એમનો દીકરો જે નિશિત છે, એ નિશિતના હાલમાં શું એ પોતે કયા ધંધા સાથે સંકળાયેલો હતો, તેના મિત્રો કોણ હતા, શું હતા, એ બાબતની હાલ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। અને હાલ આપઘાતનું કારણ હાલ હજુ અકબંધ છે, પણ એ બાબતમાં પોલીસ આગળ તપાસ કરી રહી છે। હા, તમામ દિશામાં તપાસ કરવામાં આવશે। વ્યાજે પૈસા લીધા હતા કે કોઈ ધંધામાં ખોટ ગઈ હતી કે પોતે શું એ હતું, જેના બાબતે તેમની તમામ કોલ ડિટેલો કાઢીને ચકાસી અને આગળની બધી તમામ પ્રોસિજર કરવી અને એને શું કારણોસર આપઘાત થયેલ છે એ બાબતની તપાસ હાલ યુનિવર્સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ખખ્ખરે કેમ આપઘાત કર્યો તેનું સ્પષ્ટ કારણ જાણવા માટે પોલીસે તમામ એંગલથી તપાસ હાથ ધરી છે, જેમાં કોઈ વ્યાજખોરોનો ત્રાસ હતો કે અન્ય કોઈ કારણ તે જાણવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે। કેમેરામેન